ભાવનગર શહેરમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ 10ની પરીક્ષાને લઈને શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું. ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ 10ના 132 બિલ્ડિંગમાં 1254 બ્લોકની અંદર 37,501 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 31 બિલ્ડિંગમાં 319 બ્લોક પૈકી 6,292 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં પ્રથમ દિવસે 88 ગેરહાજર રહ્યા હતા. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બિલ્ડિંગ 69માં 624 બ્લોકમાં 18,717 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં પ્રથમ દિવસે 32 ગેરહાજર રહ્યા હતા. આમ શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ પેપર પૂર્ણ થયું હતું. બ્લોક સુપરવાઇઝર મિત્રો, દરેક બ્લોકમાં તમારી પાસે બાળકો આવે ત્યારે એનું મોબાઈલ તો ભૂલમાં પણ કોઈ પાસે ન હોવો જોઈએ. હા, બહેનો છે આ બાજુ બહેનો મોબાઈલ ભૂલમાં નહીં દો તો પોલીસ કેસ થશે. એટલે એક પણ દિવસ મોબાઈલ ફોન સાથે રાખવાનો નથી. ભૂલમાં પણ તમારા ખિસ્સામાં રહી ન જવું જોઈએ. બેટા આવતા રહ્યો, અહીંથી આવતા રહ્યો. ચાલો આપણે અહીંયા બહેનો છે આ બાજુ ચેકિંગ માટે જોશું. વિક્રમસિંહજી પરમાર સાહેબ પધાર્યા છે. હું વિનંતી કરીશ મેહુલભાઈ ભોજકને પરમાર સાહેબ એમની અને આ બ્લોક સિવાયની જગ્યા પર વાલી ઉભા રહી જાઓ. તમારા બાળકો અહીંયા શાંતિથી પરીક્ષા આપી શકશે. બધી જ સગવડતા સરસ મજાની છે. કાંઈ તકલીફ પડે તો અમારી જવાબદારી છે. તેન્દ્રસિંહ વઢેરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી, ભાવનગર. આજથી સમગ્ર ગુજરાતમાં અને ભાવનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સૌ પ્રથમ તમામ પરીક્ષાર્થીઓને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભાવનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ અંદાજિત 62,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા ભાવનગર જિલ્લાના 332 બિલ્ડિંગો ખાતે યોજાઈ રહી છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીની સુવિધાથી સજ્જ છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શક રીતે પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ધોરણ 10ની પરીક્ષા સવારના સેશનમાં લેવાની છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરના સેશનમાં લેવામાં આવી રહી છે. પરીક્ષા બિલકુલ પારદર્શક રીતે લેવાય તે માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ પરીક્ષા કેન્દ્ર પર ફૂલ ટાઈમ સરકારના વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.